તો આપણે હવે અમદાવાદથી નીકળી ગયા છે દિલ્હી માટે. દાદીમાને જોડે લઈ જવાના હતા. આવું તો નહોતું દાદીમાને, પણ માંડ કરીને લીધા સાથે. પછી અમદાવાદનું ટ્રાફિક, કારણ કે મોદી સાહેબ આવવાના હતા તો તેને માટે તેના રોડ શો હતો નિકોલમાં. અને આપણે આવી ગયા છીએ એરપોર્ટે, ટર્મિનલ 1 સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. તો દાદીમાને વ્હીલચેર મંગાવી દીધી છે. આપણે આવી ગયા છે ગેટ નંબર 1, કારણ કે આપણી ફ્લાઇટ હતી ગેટ નંબર 1થી. આવી ગયા છે આપણે ફ્લાઇટમાં. જો ધવાડો નીકળે છે, ધવાડો નથી, ઓક્સિજનનો ગેસ હોય. ફ્લાઇટ ચાલુ થઈ ગઈ છે. धीमे धीमे बाकाजी की बुलावे है, उपड़े है धीमे धीमे. दादी माए लई लीधी थी बुक. ત્યાંની સિક્યુરિટી જે સેફટી માટે બધું લખેલું હોય. મને ઇંગ્લિશ આવડતું હોય કે નહીં ન આવડતું હોય, મને આજ સુધી તો કંઈ સમજાણું નથી એમાં. ખબર નહીં દાદીમાને શું સમજાણું હોય. તેને સમજાણું જો મૂકી દીધી પાછી. આવી ગયું તો આપણું જમવાનું. સમસીથી ખાવાનું હોય. આમાં સમસી છે, સમસી. નો કરવાની કરે ને, હે નો કરવાની કરે ને. હાથ ઘૂસવાનું કે એટલે બધી આવે ને જીવન સુધારવા મારે અહીંથી ટિકિટ કપાઈ દઉં બીજ સીધી ઉપરની. આ ચમચી ત્યાં ખાવાનું. સોમવારે નાસ્તો ને હા બપોરે ખાઈ તો લીધું. હું સોમવારે તો ખાઈ લીધું. હવે આ ખાઈ તો લીધું કે હવે ખાઈ લ્યો. આઈસ્ક્રીમ નથી, નો હાલે, ખાઈ લ્યો હવે. આ છે કંઈક 3330 ફૂટ ઉપરનો નજારો. વાદળની વચ્ચે જોઈ લ્યો તમે, છે ને એક નંબર. આવી ગયું છે દિલ્હી. જોઈ લો દિલ્હી સિટી ઉપરથી કેવું લાગે. આવી ગયા દિલ્હી એરપોર્ટ. છે દિલ્હીનું એરપોર્ટ. આપણે કેબ બુક કરાવીને જવું છે હવે ઘરે.